સુરતના ઉધના વિસ્તારમાં ઝાંસી કી રાણી ગાર્ડન પાસે ગાર્ડન કા રાજાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું। આ આગમનમાં હજારો ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને હજારોની સંખ્યામાં આ ઉત્સાહમાં આગમન જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા। ગાર્ડનના રાજાની શોભાયાત્રા મોડી સાંજથી શરૂ થઈ, જેમાં રંગબેરંગી ફૂલો, ઝાંકારા અને ભજન કીર્તનથી વાતાવરણ ભાવવિભોર બન્યું। ભક્તોએ હાથમાં ફૂલ અને આરતીના દીવા લઈ દર્શન કર્યા, જ્યારે ઉધના પ્રાંગણમાં ધાર્મિક કાર્યક્રમોની ધૂમ મચી રહી છે। ભક્તોની ભીડને ધ્યાનમાં લઈ પોલીસ અને પ્રશાસને વ્યવસ્થિત વ્યવસ્થા કરી હતી। યાતાયાત, પાર્કિંગ અને સલામતી માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી, જેથી ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે। આ ઉત્સવ અમારા માટે માત્ર ધાર્મિક નહીં પણ સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે, એમ ઉધનાના એક ભક્તે જણાવ્યું। બાળકોથી લઈ વડીલો સુધીના ભાવિકોએ આ ઉત્સવને સામૂહિક ઉત્સાહથી ઉજવ્યો હતો। આમ સુરત ઉધના વિસ્તારમાં ઝાંસી કી રાણી ગાર્ડન પાસે ગાર્ડન કા રાજાના ભવ્ય આગમનનો ઉત્સવમાં હજારો ભક્તોના ઉત્સાહ વચ્ચે આ મનાવવામાં આવ્યું હતું। ધાર્મિક આયોજનમાં શહેરભરના ભાવિકોએ ભાગ લઈ ઉત્સવને ખાસ બનાવ્યો।